જય માતાજી ભલાજી, કેમ છો? મજામાં? બસ બસ મજામાં. માતાજીની દયા છે તારું. બસ માતાજીની દયા હોય એટલે બસ આપણે બીજું શું જોઈએ? અરે પપ્પા વાતો કર્યા વગર ચાલો. તો બેટા શાંતિ રાખ. પ્રતિવાર કોકને વાત કરવા દે. તું શાંતિ સાઈડમાં જઈને ઊભો થઈ જા. ભગવાનની દયાથી બધું સારું જ છે ને? બસ બસ સારું છે. અરે સરપંચ સાહેબ, મારે જે તમને 50,000 રૂપિયા આપવાના હતા તે આ વખતે હજુ સેટિંગ થયું નથી. તો ભગવાન માતાજી દયા કે આ વખતે ખેતી પણ સારી છે તો પાક પાકશે એટલે તમને આપી દઈશ. અરે ભલાજી, તમારા પાસે મેં કોઈ દિવસ પૈસા માગ્યા છે? અરે નાના સરપંચ સાહેબ, આ તો તમે મળે તમને ભગવાન જ્યારે તમને મળે ત્યારે મને આપી દેજો, કોઈ વાંધો નહીં. સુખ શાંતિ તમે મળે તારે આપજો, મને કોઈ વાંધો નથી. તમે મળે એટલે મારે કેવું? હું તો ભગવાનના દર્શન, માતાજીના દર્શન કરવા આવેલો છું. તે કોઈ પૈસા લેવા નથી આવ્યો. ભગવાનની દયાથી બધું જ છે આપણા પાસે. તો ચાલો સરપંચ સાહેબ નીકળીએ, કારણ કે મારા છોકરાને અને એની વહુને બજારમાં જવાનું છે. દશમાનું વ્રત આવે છે તો બધું સામાન લેવા જવાનું છે. તો નીકળીએ. મારે પણ ખેતરમાં કામ છે એટલે મારે આવવું છે. ચલો નીકળીએ. જય માતાજી. આ શું વાત કરતા હતા? 50,000 રૂપિયા અને એ પણ મારી પૂજાના ઘરે. આની ઉઘરાણી તો હું જાતે જ કરીશ, એ પણ પપ્પાને કીધા વગર. હવે આ પૈસા કેવી રીતે મારે વસૂલ કરવા એ તો ખાલી હું જ જાણું છું. પૂજા, ઓ પૂજા, પપ્પા માટે પાણીનો લોટો લેતા. જાઓ બેટા, તો બધા જવાનું કહેતા કે જઈએ આવતા. હા જઈએ. ચાલો પપ્પા, અમે જઈએ બધા. હા બેટા જઈએ આવતા. રોહિત, ચાલ બેટા, ખેતરમાં કામ બાકી કામ કરતા એ આવ્યો પપ્પા. બાપુજી, તમે રહેવા દો. આટલા તાપમાં તમે ક્યાં જશો? રોહિત કામ કરીને આવી જશે ઘરે. અરે નાના બેટા, મને પણ ઘરે કંટાળો આવે તો મેં જવું સાથે ભેગો થાય. તો તમારી મરજી. ચાલ.
આ બંને જતા રહ્યા છે તો પૂજાના ઘરે કોઈ જ નહીં હોય, તો હું પૂજાના ઘરે જતો આવું. પૂજા તો ઘરે એકલી જ હશે, તો આજે મારી પૂજા જોડે મન ભરીને વાત થઈ જશે. તો હું જલ્દી જાઉં પૂજાના ઘરે. કોનું કામ છે? ઘરે તો કોઈ નથી, તમે પછી આવજો. મારે તો કોઈનું કામ નથી, મારે તો ખાલી તમારું જ કામ છે. એટલે એટલે એમ કે તમારા પતિ જ્યારે બીમાર પડ્યા ત્યારે તમારા સસરાજી મારા પપ્પા જોડેથી 50,000 રૂપિયા લઈ ગયા છે, એ ઉઘરાણી કરવા માટે આવે છે. પણ અત્યારે તો તમારા ભાઈ ઘરે નથી, એ આવે ત્યારે હું એમની સાથે વાત કરી લઈશ, પછી તમે આવજો. અરે એ ઘરે ના હોય તો બહુ જ સારું છે. ખબર પડી? આ શું કરો છો તમે? કાંઈ જ નહીં. અરે પૂજા, વાત તો સાંભળ. પછી જોઈ લઈશ. અરે જા જા જોઈ લે, આવું ફોટો શું જોઈ લે ને. અત્યારે નહીં, પછી જોઈ લઈશ. રોહિત, તમે વહેલા ના આવ્યો હોત તો મારું શું થાત? તું રડે છે કેમ? રસામાં બેઠી છે ને, કઈ ના થવા દે. રોહિત, રોહિત ક્યાં ગયો? અરે પૂજા, હા પપ્પા. આ બધું શું થયું છે? બાપુજી, તમારા ગયા પછી
એ બીજું કોઈ નહીં, સાક્ષાત દશામાં જ હશે અને એમને જ આપણા ઘરની લાજ રાખી. હા બેટા, એ આપણી દશામાની ભક્તિ કરેલો એનો જ પ્રતાપ છે. હા પપ્પા. પપ્પા આપણે સરપંચના છોકરાની વાત એમને કરવી જ પડશે. હા અરે, બેટા. એમના પૈસા ગમે ત્યાંથી લાવીને આપી દેવા પડશે. હા બેટા, હમણાં જ હું કહું છું સરપંચને જઈને વાત કરીએ આપણે. એટલે શું વગાડ્યું છે આ બધું? અરે પપ્પા, બાઈક લઈને જતો હતો તો વચ્ચે કૂતરું આવી ગયું, નીચે પડી ગયું છું. કૂતરું નહીં આવ્યું હોય, તું વચમાં કૂતરાના આવી ગયો છે. અરે તમે શું માથું ચડાવો છો? સાના માના બેસી જાઓ. ધ્યાન રાખવી પડે ને કે બાઇક ચલાવવા પડે. અરે બધું ધ્યાન રાખીએ છીએ અમે. ઓહો બનાજી, કેમ છો? જય માતાજી. માતાજી સરપંચ. આવો બેસો. કેમ આવું પડ્યું? અરે તમારા પૈસા નાખ્યા હતા ને આપવા આવ્યો છું. અને એક ફરિયાદ પણ લઈને આવ્યો છું. ફરિયાદ? હા, હવે તમારા પૈસા. ફરિયાદ છે ને ફરિયાદ? કોણ કોણ વાત ના કરો, શાની ફરિયાદ? હું તમારા પૈસાના લીધે મારા ઘરની આબરૂ કાઢવા નથી માંગતો સરપંચ. અરે પણ શું એવી વાત છે કે તું આપણું આવી બધી વાત કરે છે? મને ગોળ ગોળ ના વાત કરે, જે તે સાફ સાફ વાત કર. તમારો છોકરો બાઈક લઈને પડ્યો નથી, માર ખાઈને આવ્યો છે. માર કઈને આવ્યો છે? હા તો શા માટે? આ નાટક કરે છે ગામમાં, ખબર પડતી નથી? ગધેડા. ભલાજી, જે પ્રત્યેક મારા છોકરાના આટલી માફી હું માગું છું તમને. અરે નાના સરપંચ સાહેબ, તમારી માફીમાં જરૂર નથી. ચાલો હું કહું છું. નાલા નાલાયક, ગામમાં મારી ઇજ્જતની આબરૂના ધજાગરા કરી નાખ્યા. આવી રીતે કરતો નહીં. ગામમાં મારી ઇજ્જત કેટલી છે? એ તમે માથું ના ચડાવશો આ તો મારું. મા દશા માની કૃપા છે, તે કોઈ વધારે પેલી થયું નથી. અરે શું આખો દિવસ દશામાં 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 કરો છો? હે મા દશામાં, આ છોકરો સુધરતો નહીં. માં સુધારવાનો તારા હાથમાં છે અને માં સુધારી દેજે મારા છોકરાને. અરે આ શું થઈ ગયું? બસ હવે તો હું રોહિતને જોઈ જ લઈશ. હવે એને એની દશામાં દશા સુધારે છે તો પછી હું એની દશા બગાડું છું. ઉતરો ભગવાન બધો હવે ઉતરો ફટફટ. હા ઉતરી ગયો. ગણપતિ બે દે, શંકરે બે હાથ દીધો, માધવે બે હાથ ભાઈ ઉતરે એટલે મારે બધું હેડો. હમણાં કોઈ મૂર્ખો હાથમાં આવ્યો નથી. બખરિયા દેવ. હા અલ્યા ભાઈ, બોલો મારો બખરી એવું કે છે. અરે હે 2 કલાક થઈ અને ભગવાન લઈ ઉતરશે. કોઈ ભાઈ આ વ્યક્તિ આવશે આપણા. સારો મારે ઉતારજો હતી. અરે જો આપણે કોઈ લે પકડાવો થાવ લે. હા આ તો બખરીઓ કહેવાય. અપેર જોજે પાછું. થઈ ગયો કે નહીં થયો બતાવો? ના ભાઈ નહીં થયું. અલે લે હવે થાવ ના થાવ બનતો તું એ. આપણે જોજે લે હા લોચો ના મારી તું પાહો. બખરી તો 2 વખત હતા, ત્રીજી વખત તો ના આલે પછી પૈસા ભાવ ઉઠાઈ મેળી પડે. થઈ ગયો લ્યા બતાવો થઈ ગયો. પટામાં મારું નકર બે કંગાલ થઈ ગયા છે. 1 2 12 મહિનો કયું હાથમાં આવ્યું અને જે મુર્ગો હાથમાં આવે ને કચકચમાં તૈયારી આમાં ચક્કરમાં તો મરઘો આવી ગયો. પૈસા પૈસા ના કરી તું બખરી વીર ને તળ્યા. હા બખરી વીર છું હું. હા ઉભી બોખમાં દોઢ મેલું લ્યા. કેટલા આવે છે બધું? ઉભી બોખમાં દોઢ મેલું તલામ બુસકો મારું. હું બખરી વીર. તૈયારી છે તૈયારી ને ભાઈ પૈસા પૈસા. સાલું અહીંયા જ માં ઢૂલી દેખાય છે. પેલો ભૂવો મને અહીંયા મળી જશે
તો આજ બુઆ પોહનથી હું રોહિત માટે કાવતરું કરાવી નાખું અને રોહિતને મંત્રાઈ નાખું અને રોહિતને ગોડો કરાવી નાખું. પછી તો પૂજા મારી થઈ જ જશે, કારણ કે રોહિત નામનું પત્તું આજે હટી જશે. હું જઉં અત્યારે બુઆ પાસે. એ તો મારા બધું હળગાવી છે ને, આજે મારું કોણ ચોક્કસ થઈ જ જવાનું. રોહિત નામનું પત્તું આજે મારામાંથી થઈ જવાનું. શું કરો છો બુઆજી? ઓય બુઆજી. આવો યો બ્યો નથી આયા બસ ભાઈ કામ તો કામ છોડવાનું મારા કામ માટે આવ્યો છું. અરે કામ શું છે એમ કે આને પેલા યાર ગામનું નામ કે પછી બીજું કામની ગમનું છોડો, હું કોમ માટે આવ્યો છું બુઆજી. અમે કોમ જ કરીએ છીએ. આ તો એક તો કહું, બધા આપણે કોમ કરવા માટે જ આવી છીએ કે અવચારવાની હાલતા એક તો કહું ને, આ એ તો વાત છે. આ એક ઊભી કરાવી હતી. કઈ વિધિ કરવાની આવવાની છે એક માણસ પણ યાર બહુ માર થઈ ગયો. હું તો મન મારે છે આમાં માર થઈ ગયો. એને શું કરવાનું છે કયો શું કરવાની છે આગળ તમે શું કરો જે કરો એ એટલે એના વચ્ચેથી હટાવવાનું છે. રસ્તામાંથી સાહેબ કાઢી લેવાનો છે મારા રસ્તામાં ચોય આવવો જોવો નહીં. પતાઈ દેવો છે હટ લે પકડતા બતાવો થઈ ગયું લે નહીં તો બસ પણ નહીં. થઈ ગયો ને એ કોમ થઈ જાય પણ ભલાજી ખર્ચો તો છો ખર્ચાનું છોડો, સરપંચનો છોકરો છું. ખર્ચાનું તો છોડો, શું વાત કરો બધું હટવું જોવો ખાલી. પછી જાય પણ જો મારા 2-3 ઝૂંપા પૈસા મળી જશે. એ ચૂકતા અલગ પણ તમારા સમોસા એ 25,000 રૂપિયા લો પછી મળી જશે. બરોબર ને બરોબર એટલા જોયું ને એટલે બોલો તો બોલતો જાવ ને યાર તમે પછી ફરી છે ને બોલો રાખો બોલો તો બોલવે કાંઈ કહી દેવું કાંઈ 25,000 ઓછા પડતી બુઆની એ 50 આપી દીધા. ચલો 50 આપ્યા. થઈ જાય તમારું કામ તો બધું હટી જવું જોઈએ. એ હટી જ જશે ના હટ્યું તો પાછા ગુંડાઓને આપણે જોણીએ. એના પહેલા મારા તમારે નહીં પણ તમારે મેં મારા બખાયાને ઘોડો રાખતા મારા બખરી એટલે જેમ તેમ નહીં કપલ પર આ થોડા વેન નાખી દેખાય જ તમારા મોઢા પરથી તેજ દેખાય જ. તમારા નામ હોભળ્યા છે મુએ. બખરીઓ મારો એટલે ભૂકા કાઢી ગયા બહુ વાત કરો થાય નામ હોભળેલું છે કે બહુ વ્યવસ્થિત હોય. કહીએ ને પોણી પર જ્યાં કહીએ અમુક આમ બૈરો નતો હતો ને હા. મારા બખરિયા બૈરો ઘરમાં ગાલ દીધો કેવો છૂટા છે બધી વાત આવે તો મારા બખરિયા લોકો બખરિયા આટલું કામ કર હા. એના કરવું પણ આવું ગયા કરવું પડે તો તમારું કામ થઈ જાય પણ પૈસા થઈ હો આ તો ખરી વાત છે કરાવી દઉં ઘેર જોઈને મને જોડે પૈસા આવી જશે. બસ થાય એક હાથનું કોમ એક હાથનું પૈસા બરોબર ને બોલે હું બખરી આવ્યા તારી પેઢીયા લઈ નાખું લે હા ખબર પડે છે જો હું ખાઈ મિલાવ્યો લે હા અમારા આ તલામાં ભૂસકો મારું લે પણ એલા પાણીમાં કોરો ને હું બખરીઓ વેર છું લે અમારા હા એ તારું કોમ તો એલા કાઢી નાખું તો હું બખરીઓ વેર નતો લે બસ આપણે તો રોહિત ગામનું પત્તું હટી જાય એટલે એ ટીજા લે ટીજા વિશ્વાસ રાખજે પણ ભાઈ હા ભરવાનો હું બખરીઓ છું લે વિશ્વાસનું હા નામ હોભળીને જ આવ્યો. એ ભરવો રાખજે તો કદાચ કોમ ના કઈ બતાવું તો હું બખરીઓ વેર નતો લે હા તું બાપ પેપરા હું કઈ નાખું લે આ તો મારા કેવું કોમ છે તારું હા ભાઈ હા પૈસા તો હઈ પૈસા હું હાલ જ પકડાવું. બરોબર હું નીકળું હવે. હા નીકળો તો કામ થઈ જાય તમારું કામ થઈ જાય તમારે ચિંતા કરતા નહીં હો ના કરતા ભલે આ જોર લાગી છે તો બે જોરદાર. ના પેલો ભાઈ તો અલસ તું જોવી તો જોર અલસ. મારું કામ થઈ જાય. રોહિત તું તો મરી ગયો. જોરદાર લાગી છે. રોહિત મરી ગયો. આ પૈસા આલી ગયો પેલો આપણો બખડી બોલેલો જોડે દેવડા કોડીમાં ભાસ અડી ગયો પેલી બીજી પેલો સામાન પડે ઘરમાં હા. લેતા હું ઢીલીમાં હેડો પેલી ફટફટ આવો આ તો બખડીનો કોમ નહીં બગલાનું પાણી પા હું કેવું બખડીઓમાં આવ્યો હોય તારા બોલો કેવડા લે બુઆજી દા. હા આ બધા બે જાડામાં ના બકરી ગઈ લે મને તબિયત ખરાબ છે. આ ઓછી હવે તમારી તબિયતનું કરું હું આપણે જાઓ હા પણ તબિયત થોડી ખરાબ છે. મારે ઘેર જવું પડશે. બે હોય નાટક કર્યા વગર તમારી તબિયત કેમ બગડી માર બીજી રીતે લેમાં થયા પડી હું નહીં બેઠો હું બીજી બે નહીં બીજું બુઆજી. તબિયત ખરાબ તમારી. હા બેઠા તું ભાઈ તબિયત બગડી છે દોડ મને ખાવું છે તબિયત ને બગડ તમારે આપણને યાર બધા ખવાઈ ગયું લાગે. ચિંતા નહીં કરે તારા
જેમ તેમ નહીં કોલ કરવું આવે તો આમ બોલમેલું ને કીધું ચાલુ કરી ગયા રોજની વસ્તી છે તમે તમારું પટ્ટું કપાસ આટલી દો રોજ મેં જાણે જ્યાં મારા ભૂખા આ મારા બખૈયા આલ્યું ભાઈ લેબુ કાપું જ લેવા બસ કર્યા પતે દેજો વાળા ભાઈ ને એ કાપી લેવું આ મને બોલો ઘઉંના દોણા નાખવા પછી બે મેરા તમારે તો આવડે છે વિધિથી બેસી ગયા તો પણ હિંમત કરવાનો તમારે જોઈ દેવાનું શીખો ચેલો શીખત ને તમારે હા શીખવું પડે શીખશો તો કોઈ પાછો મળે એ આ વિધિ થઈ આગળ થાવ તું ભાઈ યાર હું નહીં બેઠો હે રાખે થા આવડા મોટા થઈને બીક રાખો તો આવડો મોટો ભૂવા પાઈ ભૂવો છે અંગા શું પીવાનું પીવાનું હોય જ ના તું તાર બી તો બી બી હું તું એ પકી પકી કંઠે પાછળ જૂતો ખરો કંઠેનું મોટું એ ઉભારતો ને રામ આ મોટા જ લેતા ને આ નહીં તો શું છે કશું ના આવે આપણા પાસે બીક લાગે પાછા ના હોય તો પાછું નહીં જવાનું બીક લાગે ફૂંડી જેવા યાર કશી બીક ના બીક લાગે છે હાથી જેવો છે બીક નહીં લાગે હું નહીં અંગાજ બેઠો આપણા શરીર છે બીક નહીં લાગે લ્યા બોથર બોથર રજો આવા હેડમ કશું ના કશી બીક લાગે હું નહીં બેઠો ના હોય આ નહીં આ પોખરિયા પડગાવી છે પોખરિયા કશું ના થાય યાર પોખરિયા કાત જ છે આપણે તો કશી અગ્નિ પર બેઠો તો મારી બીજી પાછા આપણા મોટા છે બીકા નહીં લાગે મોટર છૂટા એમ થાય હ કશું ના થાય હું નહીં બેઠો આગળ બધી જ આપણા પાસે બધું જો લાગે મને દેખાય મારા બોખરિયાને દેખાય છે એટલે આપણે હોય બીજી કરી નાખીએ બરોબર હાજી લાગે છે પછી નહીં હું એ લાવો ખેલ ખતમ પણ નાખે પછી બાળબો ખાઈને વાર્તા પૂરી ભૂખ લાગે છે ટોકન કશું નહીં પૂછવું તો પણ તાર વાગીએ તો વિધિ એવી છે પછી બીક લાગે જ ને કશું નહીં લાગે છે સાથી સાથી રાખવી પડશે કેવું લાગે છે મને અરે હું મીના વારાની માં દશામાં અરે માં દશા અવતાર દશામાં માડી એ માં અમારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો માડી અમારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો માડી અમારી ભૂલ થઈ ગઈ માફ કરજો માં તું તો લેખા અવતાર છે માં માડી અમે પાપી પીઠ માટે આવો ધંધો કરીએ છીએ માડી
અમે પાપી ચેક માટે ધંધો કરીએ, મારે જીવવા માટે ધંધો કરીએ એટલે મારી મને માફ કરજે માં, મને માફ કરજે માં, મને માફ કરજે મારી, મને માફ કરજે. અરે પૈસા કમાવા આવું ખોટું પગલું કેમ ભરો છો? તમે મારી સેવા કરો. જો પૈસાના ઢગલા ઢેર ના કરી દો તો મારું નામ દશામાં નહીં. એ માં કેમ આ ધંધો છોડી દઈશું? તન તો મહેનત કરીશું માં, મહેનત મજૂરી કરીશું, ધર્મના રસ્તે અટકી મારી, તારા બતાવેલા રસ્તા બેઠશું માં. એ માં દશામાં માં અમારા સદાય રહેજો માં, સદાય અમારા પર કૃપા કરજો મારી. જય દશા. રોહિત માટે પેલા 2 દુતારાઓને પૈસા આપ્યા તોય કંઈ કર્યું નહીં, અને દશામાં કરીને પાછા આવી ગયા. એમ કઈ દશામાં આવતા હશે? હવે આ રોહિતનું તો મારે જાતે જ કંઈક કરવું પડશે ને મારા હાથોથી જ એને મારવું પડશે. લાવ હું રાજુ ને ટીનાને ફોન કરું. રાજુ, ટીનાને લઈને જલ્દી આવી જા. હા તું જલ્દી આવી જા. પૂજા, પપ્પા બહાર ગયા છે, ખેતરમાં થોડું કામ છે, એ પૂરું કરીને હું આવું. હા તો હું ટિફિન લઈને ખેતરમાં આવીશ. આવું હોય તો આવજે, ને કાંઈ વાંધો નહીં, હું ત્યાં સુધી પાછો આવું છું. ના ના, હું લઈને આવી જઈશ. ઠીક છે, તારી મરજી. કાજી પેલા રોજ કાકા મહિના ખાય પેલો એ હા પેલા બલા કાકા બોલે ને આવું રોહિત, ઓ સરપંચ સાહેબ, બાલાજી, કેમ છો? બસ મજામાં. જય માતાજી. કેમ આ બાજુ આપવું પડે? આ આઈડિયા કીધો તો તે પછી કીધું હું બાલાજીને મળતો જાઉં. હા, બેસો બેસો. શું છે હાલ ચાલ બધા સારા છે ને? બસ બસ એકદમ મજા. શું આવ્યું છે? ફરી ભાઈ સરસ મગફળીનો ભાવ પણ સારો મળશે. હું કેટલા વીઘા કરી? અરે હું છું લે. તમારા છોકરા માર્યો અને છોકરાએ હા સરપંચ નતા જવું પડશે. ખરેખર ખરેખર હું દૂર મારે છે. આજે તું બચી નહીં શકે.
રોહિત 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 કંઈક તો બોલો રોહિત રોહિત અરે રોહિત, દેખો ને બાપુજી અરે બેટા રોહિત, આ શું થઈ ગયું રોહિત? અરે રોહિત, રોહિતને શું થયું? રોહિતને શું થયું? અરે રોહિત, અરે રોહિત, અરે પૂજા, રોહિતને શું થઈ ગયું? રોહિત, 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 રોહિત! તને શું થયું છે? અરે રોહિતને શું થયું? રોહિત, રોહિત, તને શું થયું? રોહિત, 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 અરે આને શું થઈ ગયું છે? રોહિત, રોહિત, અરે રોહિત, રોહિત, રોહિત. હે મા દશામાં આજે તારું જાગરણ છે અને તે આજે જ મારો સુહાગ છીનવી લીધો. માં મેં તારા આટલા વર્ષ કર્યા છે. હે મા દશામાં મારી એવી તો શું ભૂલ થઈ કે માં મેં તારા આટલા વર્ષ ઉપવાસ કર્યા છે, તારું વ્રત કર્યું છે ને તે મને આજે જાગરણના દિવસે આવું પરિણામ આપ્યું. મારો સુહાગ છીનવી લીધો માં. હે મા દશામાં હું તને આટલી બધી અરજી કરું છું તો પણ તું મારી અરજી સાંભળતી નથી. માં મેં તારે અત્યાર સુધીમાં કંઈ જ માંગ્યું નથી. માં મને મારો રોહિત પાછો આપી દે, વરના મારે પણ જીવવું નથી. અરે દીકરી પૂજા, રોકાઈ જા. તારે આ પગલું ભરવાની જરૂર નથી. નહીં માં, મારો રોહિત નથી રહ્યો તો મારે જીવીને શું કામ છે? અરે દીકરી પૂજા, તારો રોહિત જીવતો છે. તું સરખું જોતો ખરી. હે માં, તું શું તારી દીકરી સાથે મજાક કરે છે? અરે દીકરી, હું મજાક નથી કરતી. તું જોતો ખરી, રોહિત જીવતો છે. અરે રોહિત, અરે બેટા રોહિત, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. આ સંસારમાં જે મારી સાચા મનથી ભક્તિ કરશે એના જીવનમાં કોઈ દિવસ ખરાબ દશા નહીં આવે. અને જો કોઈ મારા ભક્તોનું ખરાબ કરશે એની દશા હું ખરાબ કરીશ. અરે યાર, રોહિતનું તો મારા હાથે મર્ડર થઈ ગયું. હવે ઘરે જઈશ તો પપ્પા પણ મને મારશે. એના કરતાં એમ કરું, 1-2 દિવસ મારા ભાઈબંધના ત્યાં રોકાઈ જાઓ, એટલા પપ્પાનો ગુસ્સો પણ શાંત થઈ જશે. અને આ રોહિતનું શું થઈ ગયું મારા હાથે? એ મારા ભાઈબંધનું ઘર આવી ગયું છે તો હું 1-2 દિવસ અહીંયા જ રોકાઈ જાઉં. અરે આ મારા હાથને શું થાય છે? અરે